ને તકલીફ ક્યાં પડે છે એવું છે. તો સારું ના બનાવાય પછી ને થોડું રાખશે આવતા એટલે પેલું નંગ ને સાઈઝ ને એનું બધું કરાવવું પડે ને એની આગળની સાઈઝનું નંગ બદલાવાનો છે એટલે આખી વીંટી જ નવી બનશે. એ તો સેમ્પલ હતું ખાલી. એ તો સ્ટેટસ મૂકવા ફોટો પાડી લીધો હતો. હાલો ના એટલે હા ફોટો મળી ગયો. અઠવાડિયા પછી આવશે. હા આરો ભાઈ મને રાત્રે કહી દીધું તું એમ તો એનાથી સરપ્રાઈઝ રહે જ નહીં કંઈ. એટલે એમાં એકચ્યુઅલી બપોરે મને ખબર પડી જ ગઈ હતી. એ છે ને ફોટા જોતા હતા એટલે મેં જોઈ ગઈ. મને કે સારું હવે તું ચૂઝ કરી લે તે જોઈ છે તો. એટલે અને આરવને નથી ખબર કે જોઈ લીધું છે. એને એમ કે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ. પછી રાત્રે સુડાવા ગઈ ને તો બક 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 પોપટ નીચે બધું બોલી ગયો. એમ કે પણ પછી મમ્મી સવાર પડે ને હું તો સૂતો હોય તો 12 વાગે કહેતી હતી નથી આપણે કેક કટ કરવાની રાત્રે. એટલે પછી એમ કે સવાર પડે તો પપ્પા કહી દે. એટલે મેં તો રાત્રે જ કહી દીધું. મેં કીધું સારું હા બહુ સરસ. પાછો કે હા પાછો કે 25 કેરેટનું છે 4-5 લાખનું છે અને ફેક્ટરીમાં બનવાવા આપ્યું છે. મેં કીધું હે મેં કીધું સારું ફેક્ટરીમાં બનવાઈ જાય ને એટલે મને કહેજે. તો કે સારું બનવાવા આપ્યું છે. ઉઠીને હજી તો આંખે નથી ખોલી. મમ્મી હેપી બર્થડે. સારું ચલો ત્યારે નાહી ધોઈ લઈએ. હવે પછી આપણે ક્યારેક જઈશું તો પાર્ટી બાકી. એ તો જવાનું જ છે. હા એ તો છે જ. સારું ચલો એ હા પછી વચ્ચે ધૈર્યને અમે એકવાર લઈ જશું તો. એ હા ચલો એ હા ઈંડા ખાવા જવું છે ને એક દિવસ ત્યાં લઈ જશું. કટ કર્યો બોલાઈ ગયું. કંઈ નહીં આમાં તો સમજે બધું આવ્યું છે ને. ઓકે 1 2 3 4 5 6